નમસ્કાર દર્શક મિત્રો, એબી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગર તાલુકાના ઇલોલ કનાઈ કાનડા ગ્રામ્ય વિસ્તારમાં ઇરિગેશન પાણીની લાઇન લીકેજ હોવાથી પ્રદૂષિત પાણી યથાવત। ઘણા સમયથી ઇલોલ ગામે વિસ્તારોમાં ઇરિગેશન પાણીની લાઇન જૂની હોવાના કારણે વારંવાર લીકેજ હોવાની ઘટનાઓ બનતી હોય છે। છેલ્લા 3 વર્ષથી અજાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવા છતાં કંઈ પણ નિરાકરણ આવ્યું નથી। પાણીની લાઇન લીકેજ હોવાથી પ્રદૂષિત પાણી આવી રહ્યું છે। મળતી અનુસાર ટૂંક સમય પહેલા નવી લાઇન નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પણ 3 માસથી આ કામ બંધ છે, જેથી બીજા રાજ્યોમાં ચૂંટણી હોય અહીંયા આચારસંહિતા લાગી છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને તંત્ર મજાક બની રહ્યું છે। પાણીની સમસ્યાને લઈ ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ સહિત આગેવાનો પાસે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ રિઝલ્ટ મળતું નથી। જલ હી જીવન સૂત્ર ભૂલી પાણી પુરવઠા વિભાગ અને અન્ય વિભાગો ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવા દ્રશ્ય હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે જોવા મળ્યા છે। પાઇપલાઇન જૂની હોવાને કારણે એક પંચર બનાવે છે અને બીજું તૈયાર પંચર હોય છે। ઘણા ખેતરમાં પંચર હોવાથી ખેડૂતને પાકમાં પણ નુકસાન થાય છે, પણ પાણી પુરવઠા વિભાગ જાગતું નથી। સો પાણીની સમસ્યાની સમાધાન આવશે કે જલ હી જીવન હે સૂત્ર સાર્થક થશે? બ્યુરો ચીફ આબિદ અલી પુરા, એબી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। આપના વિસ્તારમાં કોઈ સમસ્યા હોય તો અમારો સંપર્ક કરશો અને અમારી ન્યૂઝ ગુજરાતી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।